નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 31/1/2024 અને વાર બુધવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ તલ 2650 રૂપિયાથી 2950 રૂપિયા, કલંજી 2000 રૂપિયાથી 3331 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1741 રૂપિયા, ચણા 950 રૂપિયાથી 1130 રૂપિયા, એરંડાની વાત કરીએ તો 1051 રૂપિયાથી 1121 રૂપિયા, ઘઉં 470 રૂપિયાથી 546 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 431 રૂપિયા, મગફળી ઝીણી 900 રૂપિયાથી 1266 રૂપિયા, મગફળી જાડી 900 રૂપિયાથી 1311 રૂપિયા, ધાણી 1200 રૂપિયાથી 2201 રૂપિયા, ધાણા 1100 રૂપિયાથી 1381 રૂપિયા, તુવેરની વાત કરીએ તો 1600 રૂપિયાથી 2116 રૂપિયા, સોયાબીન 780 રૂપિયાથી 866 રૂપિયા, વાલ 1500 રૂપિયાથી 2041 રૂપિયા, જીરું 5000 રૂપિયાથી 5900 રૂપિયા। જામજોધપુરમાં આજે કપાસની વાત કરીએ તો 1050 રૂપિયાથી 1450 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।